પહેલા બ્રેકિંગ ન્યૂઝ બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ડિમોલિશનની કાર્યવાહી અને તેને લઈને હર્ષ સંઘવીનું આ ટ્વીટ સામે આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રીએ ગેરકાયદેસર દબાણો અંગે ટ્વીટ કર્યું છે। બેટ દ્વારકામાં 314 જેટલા રહેણાંક દબાણો દૂર કરાયા છે। બેટ દ્વારકામાં 12 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। 1 લાખ સ્ક્વેર મીટર જગ્યાએ સરકારે ખાલી કરાવી છે। 53 કરોડ રૂપિયાના મૂલ્યની આ જગ્યાઓ સરકારે ખાલી કરાવી છે। છેલ્લા 6 દિવસથી બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને તેને લઈને હર્ષ સંઘવીનું આ ટ્વીટ સામે આવ્યું છે। તો દ્વારકામાં આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો આજે છઠ્ઠો દિવસ છે। સતત 5 દિવસથી આ કાર્યવાહી શરૂ છે। પોલીસની એક ટીમ અધિકારીઓ છે ત્યાં ઉપસ્થિત છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને આ ટીમ એક ખડે પગે છે અને તેની સાક્ષીએ આ બુલડોઝરની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આ ટ્વીટ છે તે સામે આવ્યું છે। 6 દિવસથી બેટ દ્વારકામાં જે કામગીરી કરવામાં આવી રહી છે ને અત્યાર સુધી ક્યાં શું કામગીરી કરવામાં આવી તેને લઈને જે ટ્વીટ છે 314 જેટલા જે રહેણાંક મકાનો છે જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે।